ખરા? ચમત્કાર છે કે નહીં તો ભગવાન જાણે, પણ લાલચુને તો કહો ત્યાં દોડે. ચમત્કારના નામથી જે ધર્મના ક્ષેત્રમાં આવે છે તે ગુણ અનુરાગી નથી પણ મિથ્યા દ્રષ્ટિ છે. અતિચારમાં પણ બોલો છો ને, માટે હજી સાચો ધર્મ પામવાનો બાકી છે. ભગવાન પાસે પાપ વધારવા જવાનું છે કે પાપ ઘટાડવા જવાનું છે? તેમ ગુરુ પાસે પણ પાપ વધારવા જવાનું છે કે ઘટાડવા જવાનું છે? તમારે ઊંચા ક્ષેત્રોના શામાં ઉપયોગ કરવો છે? મારો ઉપયોગ તમે પાપ વધારવામાં કરો અને અમે કરાવી તો તેવા કર્મો કરાવ્યાનું અમને પાપ લાગે. સારા માણસનો ઉપયોગ દુષ્ટતા કરાવવા કરો તો શું કહેવાય? ખોટા કામમાં સારા માણસોનો ઉપયોગ કરો તે ખરા કે ખરાબ માણસનો ખરાબ કામમાં ઉપયોગ કરવો તે ખરા? કયું ભયંકર ગણાશે? તેમ તમે સંસારમાં પૈસા કમાવો કે મેળવવા બીજા માણસોનો ઉપયોગ કરો તે મોટું પાપ કે ગુરુનો ઉપયોગ કરો તે મોટું પાપ? તેમ ભગવાનની ભક્તિથી પૈસા મેળવો તે વધારે પાપ કે સંસારના ક્ષેત્રથી પૈસા મેળવો તે વધારે પાપ? માટે સારા માણસનો હલકો કામમાં ઉપયોગ થાય જ નહીં. અત્યારે લોકો શું કહેશે કે દુનિયામાં આરમ સમારંભ કરીને પૈસા કમાય, તેના કરતાં ભગવાનની ભક્તિ કરીને પૈસા કમાય તો શું વાંધો? જો તમને આ વિડીયો ગમ્યો હોય તો આ વિડીયોને લાઇક કરો અને શેર કરો, અને આવા જ નવા વિડીયો જોવા માટે જૈન ફેક્ટ્સ એન્ડ સ્ટોરીઝની ચેનલને સબસ્ક્રાઈબ કરો. ધન્યવાદ.